કે શું પરિસ્થિતિ છે, લોકોને શું તકલીફ પડી રહી છે, એ અંગેની જે પ્રતિક્રિયા છે એ આપણે અત્યારે સાંભળીએ. કેમ કે વલસાડમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વાપી અને ઉમરગામ એમાં એકદમ રેડ ઝોન પણ એકદમ વધુમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. તેના ભાગરૂપે આજે લોકોને એલર્ટ વહીવટીતંત્ર તરફથી એલર્ટ કરવામાં આવેલા છે જ. 6 વાગ્યાથી એલર્ટ આપણે દરેક ખાસ કરીને ચીપાડ વિસ્તાર, કાશ્મીરનગર, બરુડિયાવાડ બધાને જ દરેક સરપંચને પણ અમે એલર્ટ કર્યા છે. આજે પાણી વધી રહ્યું છે. અત્યારે ધરમપુરમાં પુષ્કળ વરસાદ છે. 8 મીટરની હાઈટ પર ઔરંગા હમણાં ચાલી રહી છે. એટલે અમે પણ આજે મોડી રાતથી 1 વાગ્યાથી આજે હમણાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન રાજાભાઈ, મામુભાઈ, પ્રદેશના લઘુમતી મોરચાના સભ્યશ્રી અને જિજ્ઞેશભાઈ, યુવા મોરચાના પ્રમુખશ્રી શહેરના અને કાર્યકર્તા ધીરે ધીરે સાથે અમે બધા સાથે ફરી રહ્યા છે. અમારો ફરવાનો મતલબ એ છે કે વેપારીઓને ખાસ સમજુ એલર્ટ કરીએ કે બને ત્યાં સુધી તમારો સામાન ઉપર લઈ લો, માળ પર લઈ લો અને પોતાની જિંદગી કેવી રીતે બચે એના માટે ઉપરના ભાગમાં કરતા શિફ્ટ થઈ જાઓ પરિવાર સાથે. એ જ ખાસ અમે બધાને જણાવી રહ્યા છીએ અને બધાને ઇન્ફોર્મેશન છે જ. બધા વેપારીઓ એલર્ટ છે બધા જ. પણ ખાસ કરીને જે પાણી વધી રહ્યું છે, હજુ બી તમે જોઈશો પાણી વધી રહ્યું છે. ચુપાડમાં કેટલું પાણી વધે એ કશું કહેવાય નહીં, કેમ કે ખૂબ વરસાદ પડી રહ્યો છે. તો આ કુદરતી પ્રકોપ છે, એને પ્રકોપ સામે આપણે લડવું, પોતાની રીતે લડવું, એ જ લોકોને ખાસ અમે સમજાવી રહ્યા.